નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આગથાળા પોલીસે ભાકડિયાલ ધાણાસીમમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે એક પિકઅપ ડાલામાંથી ભારતીય બનાવનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે જડિયાલી ભાકડિયાલ રોડ તરફથી GJ13AX 0833 નંબરના પિકઅપ ડાલામાં દારૂની હેરાફેરી થઈ રહી હોવાની માહિતી મળી હતી. પોલીસે વાહનને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચાલકે વાહન ન રોકતા પોલીસે તેનો પીછો કર્યો હતો. ભાકડિયાલ ધાણા કાચા શેરિયામાં ચાલક વાહન મૂકીને જાડી ઝાંખરાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે વાહનની તપાસ કરતા તેમાંથી 1344 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત ₹2,95,152 અને પિકઅપ ડાલાની કિંમત સહિત કુલ ₹5,95,152 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષયરાજના નિર્દેશ મુજબ દારૂ અને જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવાના અભિયાન અંતર્ગત કરવામાં આવી હતી. ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક CL સોલંકીના માર્ગદર્શન હેઠળ આગથાળા પોલીસ ઇન્સ્પેક્ટર RR રાઠવા અને તેમની ટીમે આ કામગીરીને અંજામ આપ્યો હતો. પિકઅપ ડાલાના ચાલક વિરુદ્ધ આગથાળા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.